श्री शुकदेव जी महाराज की जय। वाचयित्वा स्वस्तयनं वाचयित्वा स्वस्तयनं जातकर्मात्मजस्य वे कारयामास विधिवत् पितृदेवार्चनं तथा। આટલા શબ્દોથી ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને જે કથા સંભળાવે છે એ પ્રધાન ચર્ચાને કેન્દ્રમાં રાખી, એ પ્રધાન સંવાદને કેન્દ્રમાં રાખીને આપણી આ શ્રીમદ ભાગવત કથા સમસ્ત ઠાકરિયા કુળ પરિવાર દ્વારા સંકલ્પિત, પુરુષાર્થિત અને આયોજિત આ શ્રીમદ ભાગવત કથાના આજના पंचम दिवसे એટલે કે પાંચમા દિવસે મારી વ્યાસપીઠ ઓર એકવાર આપ સૌનું સહર્ષ સ્વાગત કરી રહી છે। વિરાજેલા તમામ શ્રોતાઓને, મહાનુભાવોને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ, વંદન। આપ સૌને જય સિયારામ, જરા જોરથી જય સિયારામ। कल जेम आज थोड़े भीगे भीगे मौसम में थोड़ा भीना भीना कहवानी एक क्षण माटे इच्छा थाय कि साहेब भागवत से बाह्य विनाश नहीं, अंतरनी विनाश प्रकट करे भागवत, अंदर भीनाई जाए मानस। ये भागवतनी कथा जब 4 દિવસથી આપણે સતત શ્રવણ કરી રહ્યા છીએ એમાં ગઈકાલની કથામાં આપણે સૌએ સાથે મળીને દર્શન કર્યું ભગવાન કૃષ્ણએ આ ધરા પર પ્રાગટ્ય કર્યું છે। તેને અહીંયા આગળ આવી જાઓ આગળ છે જગ્યા અમેરિકાથી અમારી બેન છે જગ્યા અહીંયા આગળ આવી જાઓ। ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે। ભગવાન કૃષ્ણ ધરા પર લીલા કરવા માટે આવ્યા છે। હા, ચર્ચા કરવી હોય તો એકાદ ક્ષણ માટે એટલી ચર્ચા કરી શકાય કે આ જગતમાં પરમાત્મા જ્યારે જ્યારે પણ આવે ને ત્યારે ભલે વાંધો નહીં, ભલે રહેવું चर्चा करवानी हमें कथा में ध्यान आपशो। कथा में एक चर्चा करवानी इच्छा थाय कि જ્યારે જ્યારે પણ પરમાત્મા ધરા પર આવે, જ્યારે જ્યારે પણ ભગવાન આ ધરા પર લીલા કરવા માટે આવે ત્યારે જન્મતા નથી, એ પ્રગટે છે। જન્મે એને ઈશ્વર ન કહેવાય, કારણ કે ઈશ્વર શબ્દની વ્યાખ્યા છે જેની પાસે ષડ ઐશ્વર્ય છે। હા, ષડ ઐશ્વર્ય એટલે કયા ઐશ્વર્ય? बोले જેની પાસે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા આપણા શાસ્ત્રોએ સ્પષ્ટ કહી દીધી છે। આજે કોઈ વ્યક્તિ પોતાને ભગવાન સાબિત કરવાની ચેષ્ટા કરે તો એની બાલિશતા છે, બાકી આટલી વસ્તુ એનામાં હોવી જોઈએ તો જ એ ઈશ્વર હોઈ શકે। ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, ऐश्वर्य एनी पासे है। ऐश्वर्यનો અર્થ માત્ર પૈસાની દ્રષ્ટિએ નહીં જોતા સાહેબ। હા, જો લક્ષ્મીને આપણે માત્ર કરન્સી એટલે કે બેંકમાં પડી છે, આપણા ઘરમાં પડી છે, તિજોરીમાં પડી છે એને જ લક્ષ્મી નથી કીધી, સૌભાગ્યને પણ લક્ષ્મી કીધી છે। હા, આપણું શરીર છે એ પણ એક લક્ષ્મી છે। બધું જ હોય પણ શરીર સાથ ના આપતું હોય, મેં આગળ ચર્ચા કરી હતી આ વાતની, તો એ પૈસા શું કામના? એવી રીતે ઐશ્વર્યનો અર્થ માત્ર એટલો જ નહીં
કે રાસ રચીલો બંગલો હોય, બે ચાર ગાડી આપણા ઓલામાં પડી હોય અને આપણી ઘરે નોકર ચાકરનું ભાડું હોય. નહીં, ઐશ્વર્યનો અર્થ છે. આમ તો ઐશ્વર્યનો શાસ્ત્રીય અર્થ તો બહુ ગહન છે, પણ આપણને સમજાઈ જાય એટલા માટે ઐશ્વર્ય એટલે શું? જેને જ્યારે જે વસ્તુની ઈચ્છા હોય એને ત્યારે એ વસ્તુ મળે એનું નામ ઐશ્વર્ય છે. ઐશ્વર્યનો અર્થ છે એ વિચારે કે હવે વરસાદ બંધ થઈ જવો જોઈએ એટલે વરસાદ બંધ થઈ જાય. ભાગવતમાં એક પ્રસંગ છે, ભાગવતમાં એક શ્લોક પણ છે, કામમ વવર્ષ પર્જન્ય સર્વકામ દુઃખામહી. જ્યારે ધર્મરાજ રાજ્ય કરતા હતા ને ત્યારે વરસાદ કેવી રીતે પડતો હતો? બોલે બધા જ ખેડૂતો નક્કી કરે કે હવે જમીનનો વિનાશ જતી રહી છે તડકો પડીને, એટલે હવે વરસાદ પડવો જોઈએ. માત્ર એવો વિચાર કરે કે હવે વરસાદ પડવો જોઈએ એટલે વરસાદ શરૂ થઈ જાય. કામમ વવર્ષ પર્જન્ય. અને બધા જ ખેડૂતો જોઈ લે એકવાર કે બધાના ખેતરમાં પાણી પહોંચી ગયું છે, બધાને વાવણી થઈ ગઈ છે. હવે જો વરસાદ પડે તો પાક ખરાબ થશે, એટલે બધા જ ખેડૂતો ભેગા થઈ અને ભગવાનને ખાલી એટલું કહી, બસ ભગવાન હવે વરસાદની જરૂર નથી એટલે વરસાદ બંધ થઈ જાય. કામમ વવર્ષ પર્જન્ય. આ ઐશ્વર્ય છે. જ્યારે જે વસ્તુની જેને જરૂર છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય, જેનામાં અમાપ અગાધ શક્તિ છે, જે કંઈ પણ કરી શકે, કંઈ પણ કરી શકે. અને એ શક્તિ કેવી છે પાછી રાજેશભાઈ? એ શક્તિ માત્ર સંકલ્પિત શક્તિ છે. ભગવાન આપણે ભગવાનને બહુ નાના દ્રષ્ટિથી જોઈએ છે મારા વાલા. ભગવાનને કઈ કામ કરવા માટે દોડવાની જરૂર નથી. એ તો માત્ર ને માત્ર સંકલ્પ કરે ને એટલે એનું કામ થઈ જાય. રામાયણમાં અને શ્રીમદ ભાગવતમાં પણ કીધું છે, બીનું પદ ચલે, બીનું પદ ચલે. ભાગવતના એકાદશ સ્કંદમાં એક શબ્દ છે, અપાણી પાદો જવનો ગૃહીત્વા. પાણી એટલે હાથ. આપણે પાણી એટલે પીવાનું પાણી કહીએ એ નહીં. સંસ્કૃતમાં પાણીનો અર્થ થાય હાથ. એટલા માટે આપણે જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે એક શબ્દ વપરાય, પાણી ગ્રહણ, હસ્તગ્રહણ. પાણી પાવું એને પગ વગર અને એને હાથ વગર બધા જ કામ કરી શકે છે, બધા જ કામ કરી શકે છે. ગોસ્વામીજીએ જ્યારે ભગવાન શબ્દની વ્યાખ્યા કરી ત્યારે એમણે બે ત્રણ ચોપાઈ બહુ સુંદર લખી. પરમાત્મા વાચક શબ્દ છે સાહેબ આ બધા, જરા ધ્યાન આપજો. ગોસ્વામીજીએ જ્યારે ભગવાનને પોતાની નજરથી જોયા ત્યારે એને શું દેખાયું? આપણને તો ઈશ્વર દેખાય, તો આપણને તો મુરલી દેખાય, ધનુષ્ય દેખાય, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ દેખાય. પણ જ્યારે ગોસ્વામીજીએ એટલે કે તુલસીદાસજીએ ભગવાનને જોયા ત્યારે ભગવાનની શક્તિ માટે ગોસ્વામીજીએ શું લખ્યું? બીનું પદ ચલઈ સુને બીનું કાના,
रसे सा रहे ध्यान बिनु पास रसे सा बिनु पद चले सुने बिनु गाना कर बिनु सकल रस भोगी आनंद रही सकल रस भोगी बिनु बानी बक्का बड़ जोगी बिनु बानी बक्का बड़ जोगी ઈશ્વરને ચાલવા માટે પગની જરૂર નથી અને સાંભળવા માટે કાનની જરૂર નથી. હા, કર્મનું કર્મ કરે વિધિ નાના, એને હાથની જરૂર નથી કઈ કામ કરવા માટે. હા, ભગવાન કૃષ્ણને કાલે જ હું ચર્ચા કરતો હતો કે સતીશભાઈ, કાલે હું ચર્ચા કરતો હતો આપણે મળ્યા આપણા ભૂતા સાહેબ, બરાબર, ભૂતા સાહેબ અને પંડ્યા સાહેબ બેને હું કાલે મળ્યો તો એને હું એ જ કરતો હતો કે ઈશ્વર પોતે પોતાનું મંદિર બનાવવા નહીં આવે, એ કોઈને પ્રેરણા આપી દે શકે કે મારું મંદિર બનાવી લે. બીનું પદ ચલઈ સુને બીનું કાના અને કર બીનું કર્મ કરે વિધિ ના. આપણે સતત બોલતા આવ્યા કે સંભવામી, બોલીએ ને સંભવામી યુગે યુગે, યુગે યુગે નહીં, સંભવામી ક્ષણે ક્ષણે. એ તો જૂનું થઈ ગયું મારા વાલા કે યુગે યુગમાં મારો અવતાર થાય છે. પરમાત્મા ભગવાન કૃષ્ણ અર્જુનની સામે શ્રીમદ ભગવદ ગીતામાં બોલી ગયા કે અર્જુન, મારો જન્મ થાય છે, મારો પ્રાગટ્ય થાય છે, હું યુગે યુગમાં આવું છું, પણ એ યુગે યુગ તો દ્વાપર યુગની વાત હતી. કળિયુગમાં તો ભગવાન ક્ષણે ક્ષણે પ્રગટે છે. ક્ષણે ક્ષણ પ્રગટે, એનું નામ ઈશ્વર. કેવી રીતે? ધનસુખભાઈ, તમે એક દિવસ તમારા ઘરે બેઠા હતા અને તમને વિચાર આવ્યો કે મારે કથા કરાવવી છે. આવું થયું હશે ને શંકરભાઈ? એક દિવસ ક્યાંક બેઠા હશે, કોઈ કાર્યક્રમમાં ગયા હશે, પોતાના ઘરે બેઠા હશે, ક્યાંય પણ ગયા હશે અને તમારા મનમાં વિચાર જરૂર કે મારે કથા કરાવવી છે. એ વિચાર જનિત એ જ કૃષ્ણનું પ્રાગટ્ય છે. વિચાર જન્મો એ જ કૃષ્ણ છે. આ જગતમાં કેટલા લોકોને સદવિચારો આવે છે. આ જગતમાં કેટલા લોકોને કંઈક ને કંઈક સારું કરવાના વિચારો જે આવે છે, આ જ કૃષ્ણનું પ્રાગટ્ય છે. બસ એટલા માટે મેં કીધું સંભવામિ ક્ષણે ક્ષણે, પ્રત્યેક ક્ષણ પરમાત્મા અવતાર લે છે સાહેબ.
મંદિર બનાવવું હોય તો પોતે કઈ સિમેન્ટ ને સળિયા ને ઈંટ ને લેવા નીકળે? નીકળે નહીં. એ કોઈને વિચાર આપે, પ્રેરણા આપે, અને એની સામે કોઈને એવી પ્રેરણા આપે કે તું દાન આપી દે. બંને બાજુ છે, બંને બાજુ છે. આપણે ત્યાં બોલાય રાયચંદભાઈ, તન મન ને ધનની જરા ધ્યાન આપજો મારા વાલા. બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. આપણે ત્યાં 3 સેવા બોલાય. કઈ સેવા? તન, મન અને ધન. હવે તનની સેવા તો સમજાઈ જાય, ધનની સેવા પણ સમજાઈ જાય, પણ મનની સેવા કઈ? કોઈને ખ્યાલ હોય તો મને કહો. હે મોહનભાઈ, મનની સેવા કઈ? તનની સેવા તો એ કે ભગવાને આપણને ધન નથી આપ્યું તો આપણે તનની સેવા કરીએ. મને એકવાર શંકરભાઈએ વાત કરેલી, મને હજી યાદ છે. શંકરભાઈ, મને હજી યાદ છે જ્યારે અયોધ્યાનું રામ મંદિર બનતું હતું. હા, શંકરભાઈ મને ધરમપુર આવીને આંખમાં આંસુ સાથે એક વાત કહી ગયા હતા કે ભાઈ હાલો ને આપણે જઈએ, બે ઈંટ ઉચકીએ ત્યાં જઈએ. તમને યાદ છે? બે ગુણ ઉચકીએ. જ્યારે આપણા ભગવાન રામનું મંદિર બની રહ્યું છે ત્યારે આપણે અહીંથી 100-200 જણા જઈ અને ત્યાં રોજ પરિશ્રમ કરીએ, શ્રમ કરીએ. આ તનની સેવા છે. કદાચ મંદિર બનાવવામાં આપણો ધનનું યોગદાન ન હોય તો તનનું યોગદાન એ પણ માન્ય છે. માન્ય છે. હવે દાખલા તરીકે કોઈ પાસે ધન નથી પણ એની પાસે તન મજબૂત છે તો એ ક્યાંક મંદિર બનતું હોય અથવા કોઈ પણ સત્કાર્ય થતું હોય ત્યાં પોતાના તનથી જોડાઈ જાય કે હું આટલી સેવા કરીશ, આટલી સેવા કરીશ, આમ કરીશ, તેમ કરીશ. પોતાના શરીરથી જે સેવા થાય એ ત્યાં કરી આવે. ધન આપવાની જરૂર નથી. માન્ય છે આ સેવા. પણ ઘણા લોકો એવા છે જેની પાસે શરીરની શક્તિ નથી, એની પાસે પરમાત્માએ ધન આપ્યું છે તો એ એમ કે તમે શરીરની સેવા કરો, ધનમાં જે પણ ઘટે મને કહેજો. એ ધનની સેવા એ કરી, એ પણ વેલિડ છે. જગતગુરુ વલ્લભાચાર્યજીએ જે 3 સેવાની ચર્ચા કરી છે, ભગવાન તરફથી 3 ભગવત સંબંધી 3 જે સેવા, એમાં એક વિત્તજા, એક તનુજા અને એક માનસી. વલ્લભાચાર્યજીની આ જેને આપણે તન, મન અને ધન કહીએ છીએ. શરીરનું સૌષ્ઠવ છે પણ પૈસા નથી તો શરીરથી શ્રમદાન કરી લે, એ પણ સેવા. કોઈ પાસે શરીર નથી, એની પાસે ધન છે તો એ ધનથી સેવા કરી લે, એ પણ વેલિડ, એટલે કે એ પણ સેવા છે. પણ આ બંનેની વચ્ચે એક શબ્દ છે મન. આ મનની સેવા કઈ? કોઈ કહી શકે? મનની સેવા એટલી જ છે સાહેબ, મારી પાસે શરીરની શક્તિ પણ નથી અને મારી પાસે ધનની શક્તિ એટલે તનની અને ધનની બંને શક્તિ મારી પાસે નથી તો કોઈ કંઈક કામ કરતું હોય ને ભગવાન સંબંધી, સમાજના ઉપયોગ માટે, તો ઘરે બેઠા બેઠા એક માળા ફેરવી લો કે ભગવાન એને એના કામમાં સફળ કરજો. આ મનની સેવા છે. આ મનની સેવા છે. આપણે શું કરીએ છીએ મારા ગામમાં કોઈ સારું કાર્ય થવા જતું હોય અથવા સારું કાર્ય કંઈક મંડાય અથવા સારું કાર્યનો કંઈક સંકલ્પ થાય તો આપણે પહેલા વિરોધ કરવા પહોંચી જઈએ છીએ. નારાજ થાય પરમાત્મા. કેવી રીતે નારાજ થાય? એ વિચાર પરમાત્માએ આપેલો છે, એ પરમાત્માનો પ્રાગટ્ય છે અને આપણી બુદ્ધિથી જ્યારે આપણે એને ખતમ કરવાના પ્રયાસ કરીએ ત્યારે પરમાત્મા એમ કહે કે તું મારા સત્કાર્યની આડી આવી રહ્યો છે. આ જગતમાં તનની સેવા કરવા વાળો, મનની સેવા કરવા વાળો કે ધનની સેવા કરવા વાળો માત્ર નિમિત્ત છે. નિમિત્ત છે બસ. તમે કોઈને 100 રૂપિયા આપી દો અને કોઈનું પેટ ભરાઈ જાય તો એમ નહીં માનતા કે તમે 100 રૂપિયા આપ્યા એટલે એનું પેટ ભરાણું. તમને પરમાત્માએ વાયા કરીને એના સુધી પહોંચાડ્યું છે, બાકી પરમાત્મા સીધા પણ આપી શકતા હતા. બહુ ધ્યાન રાખજો મારા વાલા, બહુ ધ્યાન રાખજો. હા, કોઈને 2000 રૂપિયા આપી દે ને પછી એમ કહી દેવાય એના ઘરમાં આજે
ખાવા અનાજ નહોતું ને હું 2000 રૂપિયાનું અનાજ મૂકે ભગવાન તો એની પાસે પહોંચાડવાના જ હતા. તને પરમાત્માએ લાભ આપ્યો કે તું આ લાભ લઈ લે એટલે તમે નિમિત્ત છો કોઈ પણ કાર્ય. વાયા તમે થયા છો. ક્યારે તનની સેવા કરો, મનની સેવા કરો કે ધનની સેવા કરો, બધું એનું છે. સબ કુછ તેરા, ક્યાં લાગે મેરા. ભગવાન તમારા ઘરમાં મંદિર છે, હા કે ના? હવે એક નાની શીખ આપતો જાઉં. મારો શીખ આપવાનો મારો સ્વભાવ નથી, ઉપદેશ આપવાનો આપણું કઈ ગજવું નથી, એટલે આપણો ઉપદેશ કોઈ માને નહીં. હા, એટલે હું કઈ બહુ પ્રયાસ કરું નહીં, પણ તમે કહેતા હો તો એક નાની શીખ આપતો જાઉં. આપું? ઘરમાં મંદિર છે, હા કે ના? કોના ઘરમાં મંદિર છે? આંગળી ઊંચી કરો. હોય બધાના ઘરમાં મંદિર હોય. રોજ પૂજા કરજો. કઈ પણ જે પણ તમે રોજ કરતા હોય કરજો, પણ જ્યારે પૂજા પૂરી થઈ જાય ને ત્યારે એક હાથ જોડીને એક વસ્તુ બોલજો. વ્યાસપીઠ પરથી કહી રહ્યો છું, તમારી જે પૂજા હોય એ કરી લેજો. છેલ્લે જ્યારે પૂજા પૂરી થવાની હોય ત્યારે પરમાત્માને એટલું જ કહેજો, તારું આપેલું હું તને આપી રહ્યો છું. બસ તારું દીધેલું છે આ બધું. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયામિ. તે મારી પર કૃપા ન કરી. કોઈની પાસે પૈસા ન હોય, કોઈની પાસે બુદ્ધિ હોય, કોઈની પાસે બુદ્ધિ ન હોય તો કોઈની પાસે વિદ્યા હોય, કોઈની પાસે વિદ્યા ન હોય તો કોઈની પાસે શરીર હોય, કોઈની પાસે શરીર ન હોય તો કોઈની પાસે નેતૃત્વ કરવાની શક્તિ હોય. જે કંઈ પણ તમારી પાસે છે એ ઈશ્વરનું આપેલું છે. રોજ એમ કહેજો પરમાત્માને કે તારું હું તને આપી રહ્યો છું. હા, સંસ્કૃતમાં એક સૂત્ર છે, તમે કહેતા હો તો કંઠસ્થ કરાવો. હા, રોજ ભગવાનની સામે બોલજો. હા, ત્વદીય વસ્તુ. જો જો જરા અઘરો શબ્દ લાગશે તમને, પણ બોલવાનો પ્રયાસ કરજો અને કંઠસ્થ કરી લેજો. ત્વદીય વસ્તુ. તમે બોલો છો એ મને સંભળાતું નથી. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ તુભ્યમેવ સમર્પયેત. આપણા શાસ્ત્રોમાં આ તો બધું કીધું છે. ભાગવતના એકાદશ સ્કંદમાં શ્લોક છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યત યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. ભાગવતમાં તત્ શબ્દ છે અને આપણે બોલીએ છીએ સમર્પયામિ. બે સાચું છે. હા, તમે સમર્પયામિ બોલો કે સમર્પયેત, બે સાચું છે. આનો અર્થ શું છે? કાયેન વાચા, કાયાથી જે કરવું, વાચાથી જે કરવું. કાયેન વાચા મનસેન્દ્રિય, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, બુદ્ધ્યાત્મના વા આત્માથી, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત, મારી પ્રકૃતિથી કે મારા સ્વભાવથી હું જે કંઈ પણ કરું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યત યત, જે કંઈ પણ કરું, કરોમિ યત યત સકલમ પરસ્મૈ, બધું જ નારાયણાયેતિ સમર્પયામિ, તમને અર્પણ કરું છું. તુભ્યમેવ સમર્પયેત. હા, આટલું બોલજો. પાછો એક વાર બોલાવી દઉં જલ્દી જલ્દી. હા, ચલો ઝપાટો કરો. હા, જલ્દી જલ્દી બોલી જાઓ મારી સાથે. યાદ રાખજો, અને યાદ ન રાખે તો જો રાજેશભાઈ લખી લીધું છે, તમે પૂછી લેજો એને કે કયો સૂત્ર અમને બોલવાનું કીધું છે. રોજ ભગવાનની સામે બોલજો. ત્વદીય વસ્તુ ગોવિંદ, ત્વદીય વસ્તુ ગોવિંદ. ત્વદીય, ત્વદીય એટલે તારું આપેલું ગોવિંદ. ત્વદીય તારું દીધેલું વસ્તુ જે પણ છે. ત્વદીય વસ્તુ ગોવિંદ, ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત.
તુભ્યમેવ સમર્પયેત. તારું આપેલું તને અને કદાચ આ સંસ્કૃતનું યાદ ન રહે, સમજો અઘરું પડે, આ બધાને કદાચ યાદ ન પણ રહે તો સરળ કરી નાખું હજી ભગવાનની સામે, હજી થોડું ઓછું કરી નાખું, સરળ કરી નાખું. હે કે આ બરોબર છે, હજી સરળ કરું. જો આ યાદ ના રહે ને તો દિવ્ય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, તો ભગવાનની સામે પૂજા પૂરી કર્યા પછી એક વસ્તુ બોલજો, તન મન ધન સબ હૈ તેરા, સ્વામી સબ કુછ હૈ તેરા. હવે તેરા તુझको અર્પણ, તેરા તુझको અર્પણ, क्या लागे मेरा. ओम जय जगदीश हरे, तन मन धन सब है तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, गाओ, तेरा तुभ्यमेव समर्पये, क्या लागे मेरा. ઓમ જય જગદીશ. મને આરતી બહુ ગમે, બહુ ગમે. આની એક પંક્તિ મને હૃદયને સ્પર્શ કર, તમે કહેતા હો તો ગાઓ. વિષય વિકાર પાપ હરો દેવા, સ્વામી મને બહુ ગમે. હવે વિષય વિકાર અને પાપ આ ત્રણ મટી ગયા એટલે ત્યાંથી ખેંચી લીધા. મનસુખભાઈ શું ખેંચ્યું? ભગવાન ત્રણ વસ્તુ આપણામાંથી ખેંચી લે. આપણે જ કીધું ને, વિષય વિકાર મિટાવો અને પાપ હરો, એટલે ત્રણ વસ્તુ ખેંચી લે. હવે ત્રણ વસ્તુ ખેંચાય તો ખાડો થઈ જાય કે નહીં? ખાડો થઈ જાય ને. ત્રણ પાવડા જો આપણે માટી કાઢી લીધી તો એ ત્રણ પાવડાનો ખાડો થઈ જાય, તો એમાં શું ભરવાનું? બીજી ત્રણ વસ્તુ, વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા, સ્વામી. આ ત્રણ ખેંચી લીધું. ત્રણ ઉમેરવા, શ્રદ્ધા ભક્તિ બઢાવો, શ્રદ્ધા ભક્તિ બઢાવો. અને ત્રીજું, સંતન કી સેવા. ઓમ જય જગદીશ હરે, ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. ભક્તજનોं के संकट, दासजनों के संकट क्षण में दूर करे. ओम जय જગદીશ. આપણા જેની સાહેબ આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. આપણા છે ને, આપણા ધર્મમાં આરતીની બહુ મજા છે. હા, એવી સરસ ભગવાનની આરતીઓ છે, એવી સરસ ભગવાનની આરતી, માતાજીની આરતી, ભગવાન કૃષ્ણની કેટલી બધી આરતી છે. હા, કેટલી બધી આરતી છે. જો એક તો આ ગાય, ઓમ જય જગદીશ, કાલી પાડો, સ્વામી. भक्तजनों के संकट, दासजनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश. मुझे बीजी आरती, जय काला काला प्रभु न
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડની માયા અખંડ બ્રહ્માંડની માયા વડવે માસ્ટર સાહેબ શંખ વગાડો આરતી હાલે છે પૂનમે ખૂબ ભયો સાંભળજો કરુણા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ મુનિએ વખાણ્યા ગાય શુભ કવિતા ઓમ જયો જયો જય આ એક આરતી થઈ ગઈ પછી બીજા કોની આરતી હા હા વાહ પછી બીજી ભગવાન શંકરની આરતી કઈ આરતી પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો શિવ નિત્ય દર્શન દેજો સોહે સોહે અધિક પ્રકાશ સોહે સોહે અધિક પ્રકાશ મલકેશ્વર દીજા ઓમ હર હર ભાગવતજીની આરતી आरती उतारो हो तो पावन पुरानी आरती उतारो हो तो पावन पुरानी ज्ञान भक्ति खानी आरती उतारो हो तो पावन पुरानी आरती उतारो कर्पूर गौरम करुणावतारम आरती का है हाँ तो सत्सुरावसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते પછી જલેના શીતલીકરણ પાણી યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યંતુ વાહ હાથ દિવસનો એક જ વારમાં વગાડી નાખ્યો હાથ દીને જ છાતીમાં ભરાઈ ગઈ હતી વગાડવું હશે મને કાલે કહી ગયા મને કે મને શંખ વગાડવું વગાડો હા